તો આ લોકોએ ઘણી બધી કરી દીધી. આજે 15 લાખ રૂપિયાની વાત કરીએ તો આજે બધાના લોકોને એ લોકોએ લાઈનોમાં લગાડ્યા કે ભાઈ જનધનના ખાતા ખોલાવો. અમુક લોકોથી તો ચલાય ના ને, તો તે બિચારા ઠેકે પણ બેંકોમાં જઈને જનધન ખાતા ખોલાવી દીધા. આજે એ વાતને પણ 5 7 8 વર્ષ થઈ ગયા, પણ 15 લાખ આવી ગયા ખરા ને. જો તમારી પાસે આવી ગયા હોય તો અમારા ખાતાઓમાં તો નથી આવ્યા, તો અમને પણ થોડા આપજો, કામ લાગે. હા બરાબર. આજે 5 10 લાખ રૂપિયાના આ લોકોએ આયુષ્યમાન કાઢી દીધા, માં અમૃતમ કાર્ડ કાઢ્યું. બધા પાસે છે કે નથી માં આયુષ્યમાન કાર્ડ? માં અમૃતમ કાર્ડ એમ છે ને બધા પાસે? આજે ઘણા બધા લોકો પાસે આ કાર્ડો છે. આપણા ડેડિયાપાડાના કોઈ દવાખાનામાં ચાલે છે ભાઈ? ચાલતો હોય તો કેજો. તમે લોકો અહીંયા ગાડી કોઈને સાપ કરડી ગયો હોય, કોઈને એક્સિડન્ટ થયો હોય, કોઈને ગંભીર બીમારી હોય, કોઈને હાર્ટ એટેક આવી ગયો હોય, એ લોકો અહીંથી આશા લઈને આવે છે રાજપીપળા, જે રાજપીપળાનું વડું મથક કહેવાય, સિવિલ હોસ્પિટલ. અને નર્મદા જિલ્લો જે આપણો જિલ્લો છે, એ જિલ્લામાં કોઈ જગ્યાએ આ કાળો ચાલે છે 5 લાખ રૂપિયા વાળા? 10 લાખ રૂપિયા જાહેર કર્યા છે હમણાં તો સરકારે. ચાલે છે? આ બધા આપણાને લોલીપોપ આપે છે. શું આપે છે? અહીંયા ગાડી કોણીએ ગોળ લગાડ્યો હોય, અહીં તમારી જીભ પહોંચવાની છે ત્યાં? હે, જીભ આપણી પહોંચવાની નથી ત્યાં, બરાબર? પણ લાગે કે અહીંયા ગાડી મીઠું છે, પણ આપણે પહોંચવું કેવી રીતે ત્યાં ગાડી? હે, એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ લોભામણી જાહેરાતો કરે છે. આ ઘણા બધા આપણા અહીંયા ગાડી ખેડૂતો છે, અત્યારે આજુબાજુમાં કાચો જે પાક હોય, એ મકાઈ હોય, તુવેર હોય કે કપાસ હોય, આજે અહીંયા ગાડી એપીએમસીઓ છે. રાજપીપળામાં એપીએમસી છે, ગરડેશ્વરમાં છે, તિલકવાડામાં છે, પણ તેમ છતાં પણ આપણા લોકોનો કપાસ આ આજુબાજુના જે વેપારીઓ છે, જે દલાલો છે, એ સસ્તા ભાવે ખરીદે છે અને એ લોકો સારામાં સારું એ લોકો એમાંથી ટકાવારી મેળવી અને સારામાં સારો ભાવ એ લોકો બીજી જગ્યાએ એ લોકો કમાવી રહ્યા છે. પણ તેમ છતાં આપણા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી આ વિશે કોઈ બોલવા માટે તૈયાર નથી. અને નેતાઓ જે છે, જે એપીએમસીઓમાં ચૂંટાઈને આવે છે, એ લોકોને કવરો મળી જાય પાછલા દરવાજેથી, એટલે એ લોકો તો માલામાલ થઈ જાય અને આપણા લોકો હતા ના ત્યાં ને ત્યાં જ. હમણાં 19-20 તારીખે આખા નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની હમણાં ડેરીનું ઇલેક્શન છે ને? આપણા આદિવાસી લોકો, તમે વિચાર કરો, દૂધ દોવાનું આપણે, ઘાસ કાપવાનું આપણે, ઢોરા ચારવાના આપણે, પણ તેમ છતાં આપણને ભાવ કેટલો મળે? 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, બહુ તો 55 રૂપિયા, એટલું જ ફેટ આવે ને. હે, આજે જે લોકો પાસે 1 લીટર પણ દૂધ જતું નથી, એવા લોકો આજે મંડળીના સભ્ય છે. આ ચૂંટણીમાં, આ દૂધધારા ચૂંટણીમાં એમને 5 10 લાખ રૂપિયા એક મતના આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? એક મતની કિંમત 5 10 લાખ રૂપિયા છે. તમે વિચાર કરો. હા, અને પરસેવો આપણો પડે છે અને એ ભાજપના નેતાઓ ત્યાં ખુરશીઓ પર બેસે છે. કેમ? કે આપણી અંદર જાગૃતતા નથી ને, એટલે એ લોકો આપણી પર આજે વર્ષોથી શાસન કરે છે. આપણે જાગવાની જરૂર છે. આજે ચૈતરભાઈ જેવો હિરલો આજે તમે ડેડિયાપાડામાંથી તો છૂટાવીને લાવ્યા છો, પણ આવનારા દિવસોમાં આપણે પણ આપણા હક અધિકાર માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. આજે વિશ્વ અધિકાર દિવસ છે. શું છે આજે? આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે. આજે 13 સપ્ટેમ્બર છે. આ 13 સપ્ટેમ્બર એ આપણો આદિવાસી માટે અધિકાર દિવસ છે. એટલે તમારે બધાએ પણ આપણા વિસ્તારમાં જે પણ કંઈક નાના મોટા પ્રશ્નો છે, એ આરોગ્યના પ્રશ્નો હોય, એ શિક્ષણના પ્રશ્નો હોય, એ બેરોજગારીના પ્રશ્નો હોય, કે રોડ રસ્તા ખરાબ હોય, પાણીની સમસ્યા હોય, આપણે વિકાસથી વંચિત હોય, તો એવા તમામ માટે તમારે પણ અવાજ ઉઠાવતા થવું પડશે. આજે ચૈતરભાઈ એ તો વિધાનસભામાં
એમની અવાજ ઉઠાવે છે, પણ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી રહી છે, આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ અત્યારે ગઈ છે, આવનારા દિવસોમાં ગ્રામ પંચાયતોની પણ ચૂંટણીઓ આવવાની છે. એટલે તમારે પણ જો આપણા વિસ્તારનો ખરેખર વિકાસ કરવો હોય, આપણા સમાજનો ખરેખર વિકાસ કરવો હોય, તો તમારે પણ આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 વર્ષથી જે અહીંયા ગાડી રાજ કરી રહી છે, જો એને તમારે ખરેખર એનો જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવો હશે. આજે તમે વિચાર કરો, ડેડિયાપાડા આટલો મોટો વિસ્તાર છે, આજે તાલુકા પંચાયત અહીંયા ગાડી છે, પણ અહીંયા ગાડી હમણાં અમે અઠવાડિયા 10 દિવસ પહેલા જ વિડીયો જોયો હતો, તો જે આ મેન બ્રિજ છે, જે સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે છે, એની ઉપરથી પાણી પડતું હતું, જાણે પેલા ડેમના દરવાજા ના ખોલેલા હોય એ રીતે પડતું હતું ને. શું ખરેખર આ 30 વર્ષનો વિકાસ છે? અહીંયા ગાડી સાંસદ આવે છે, અહીંયા બાજુમાં જ એમની સાસરી છે, મોટી મોટી લોભામણી વાતો કરે છે, એ જાહેરાતો કરે છે, પણ એ સાંસદ શ્રીને ખરેખર તમે પૂછો કે ભાઈ 30 વર્ષમાં તમે શું કર્યું આપણા વિસ્તારમાં, આપણા સમાજના લોકોને? આ એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી છે, અહીંયા ગાડી કેટલા લોકોને તમે રોજી રોટી આપી? આ અમારા યુવાનો આજે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે એ લોકો ખોટી વ્યસનોમાં જાય છે, આજે એ લોકો દારૂ, જુગાર, આંકડામાં. આજે મા બાપે એમને ભણાવી ગણાવીને મોટા તો કર્યા, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે તમે વિચાર કરો, એ લોકો ભરતીઓ નથી કરતા, આજે પેપરો ફોડી નાખે છે, અને ભરતી પેપર આપવા જાય તો ત્યાં પેપર એક્ઝામ ત્યાં ગાડી સ્થળ પર પહોંચે અને પેપર ફૂટી ગયું એવું કહે છે ને. એટલે ખરેખર